શ્રીમદ ભગવદ્ ગીતા અધ્યયન કેન્દ્ર સાથે પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે જોડાયેલા આપ સૌ જિજ્ઞાસુ ગીતા પ્રેમી અને અધ્યયનશીલ ભાઈ બહેનોને સાનુનય જય શ્રી કૃષ્ણ. આપના હૃદયમાં બિરાજમાન પરમ કૃપાળુ પરમાત્માને વંદન કરી આપણે ગીતા ગાયક પ્રભુ શ્રી કૃષ્ણ અને ગીતા માતાના ચરણોમાં વંદન કરી આજના અધ્યયનનો પ્રારંભ કરીએ. આજના અધ્યયનના પ્રારંભ કરતા પૂર્વ આજના મંગલ દિવસની આપ સૌને ખૂબ ખૂબ મંગલ વધાઈ. આજે રથયાત્રાનો ઉત્સવ. ભગવાન જગન્નાથ વર્ષમાં એકવાર લોકોની ખબર પૂછવા માટે નગર યાત્રા માટે નીકળે છે. એની પુષ્ટિમાર્ગીય ભાવ ભાવના તો આપણા 11ના સત્સંગમાં સાંભળી. આજે એનું તત્વ થોડું સમજવાનું છે. સ્વયં જગન્નાથ પ્રભુ જગતનો નાથ લોકોની નગરચર્યા જોવા માટે, દર્શન આપવા માટે પરંપરાથી, આ પરંપરા જગન્નાથપુરીમાં ક્યારથી છે એનો તો બહુ લાંબો ઇતિહાસ. પરંપરાથી આ જગન્નાથજીની રથયાત્રા જગન્નાથપુરીને શ્રી મહાપ્રભુજે પુરુષોત્તમ ક્ષેત્ર ગણ્યું છે. 4 પુરુષોત્તમ ક્ષેત્ર પૈકી જગન્નાથપુરી એ પુરુષોત્તમ ક્ષેત્ર છે. અને પરંપરાથી આ ઉત્સવ જગન્નાથપુરીમાં ચાલુ છે. હવે તો જો કે અમદાવાદમાં જ 143 વર્ષથી અને હવે તો ઘણી બધી જગ્યાએ આ રથયાત્રાનો ઉત્સવ મનાવવામાં આવે છે. રથયાત્રા શા માટે ઉજવીએ છીએ એ શોભાયાત્રા સાથે જો તેનું તત્વ નહીં સમજાય તો આપણા ઉત્સવો તો આપણને ઉપદેશ આપવા માટે છે. એટલા માટે તેની પાછળનું રહસ્ય તત્વાર્થ ટૂંકમાં સમજી લઈએ. જગતનો નાથ સ્વયં રથમાં બિરાજી જન સમુદાયની પાસે આવે છે, નગરની શેરીઓમાં પધારે છે. આ દિવસે કોઈ પણ વ્યક્તિ ભગવાનના ચરણ સ્પર્શ કરી શકે. કોઈ પણ વ્યક્તિ હોય, નાત જાત કોઈ ભેદભાવ વગર કોઈ પણ વ્યક્તિ ભગવાનના ચરણનો સ્પર્શ કરી શકે અને લોકનાથ લોકોની વચ્ચે પધારી સર્વને દર્શન આપે. જગન્નાથપુરીમાં બિરાજમાન ભગવાન જગન્નાથનું જે સ્વરૂપ છે, મૂર્તિ છે, પ્રતિમા છે, એ વિલક્ષણ છે. બીજી બધી મૂર્તિઓ કરતાં થોડી જુદી મૂર્તિ છે, જુદી એના સ્વરૂપ છે. કારણ કે આ સ્વરૂપ છે, આ મૂર્તિ છે, ઉપદેશાત્મક છે. આ સ્વરૂપે આપણને ઉપદેશ આપે છે. અને આ મૂર્તિનો તમે શ્રી વિગ્રહ જોજો ભગવાન, એની પાછળની વાર્તા તો આપણે આ જ અધ્યયન કેન્દ્રમાં 1 વર્ષે ખૂબ વિગતે કહી હતી. આજે તે આખ્યાનમાં નથી જતા, એના તત્વને સમજવા માટે પ્રયત્ન કરીએ છીએ. પ્રભુનો શ્રી વિગ્રહ એવો છે કે જેમાં બંને હાથ નથી અને બંને પગ નથી. શ્રી વિગ્રહ જગન્નાથ પ્રભુનો એવો છે. શા માટે નથી તો આખ્યાનમાં આપણે સાંભળી લીધું છે. હાથ અને પગ નથી. જગન્નાથ પ્રભુને હાથ કેમ નથી એનું કારણ જુદું છે. વ્યાખ્યાનમાં તો વાર્તામાં જુદું છે. એનું તત્વ એ છે કારણ કે પ્રભુને આપણી પાસેથી કાંઈ પણ લેવું નથી. પહેલો અર્થ, ભગવાનને કેમ હાથ નથી? કોઈ આપે તો હાથ દ્વારા જ લેવાય. ભગવાન જગન્નાથને આપણી પાસેથી કાંઈ પણ લેવું નથી. જીવ પાસે ઈશ્વરને કોઈ અપેક્ષા નથી. હાથ શા માટે જોઈએ કે મને કોઈ આપે, કોઈ પાસો હાથ ધરો? જગન્નાથ ભગવાન એમ સમજાવે છે કે મને હાથ નથી કારણ કે મારી તારી પાસેથી કોઈ વસ્તુની કામના નથી. હું આપ્ત કામ છું. ભગવાન પૂર્ણ કામ છે.
આપ્તકામ અને પૂર્ણ કામ હોવાથી ભગવાનને હાથ નથી અને તેમને કોઈ પાસેથી લેવું નથી, કોઈને આપવું નથી. જગન્નાથ ભગવાન કહે છે કે મારી પાસે કંઈ લેવાની ઈચ્છાથી આવશો તો ભગવાને કહેવું છે કે આખી સૃષ્ટિનો સૌંદર્ય મેં તારા માટે ખુલ્લું મૂકી દીધું છે, કારણ કે બધું તારું જ છે. મારે આપવાનું ક્યારે હોય કે બધું મારું હોય ને તારું કશું ના હોય, તમારે આપવાનું હોય. અબજોપતિ બાપના દીકરાને બાપે આપવાનું શું હોય? કારણ કે બધું દીકરાનું જ છે. એટલા માટે મારે કશું જ આપવું નથી, કારણ કે આ બધી જ સંપત્તિ એ તારી જ છે. એટલા માટે મારે કશું આપવું નથી અને મારે કોઈ પાસેથી કશું માગવું નથી. એટલા માટે ભગવાનના હાથ નથી. પ્રભુ જગન્નાથ પ્રભુ મહારાજને પગ નથી. શા માટે પગ નથી? કારણ કે ભગવાને ક્યાંય જવાનું હોતું નથી. જવાનું અને આવવાનું આપણને હોય, કારણ કે આપણે એક જગ્યાએ છીએ તો બીજી જગ્યાએ નથી. જ્યારે ભગવાન તો બધે જ છે, સર્વત્ર છે, તો ભગવાનને જવાનું કઈ જગ્યાએ? આ સૃષ્ટિના કણે કણમાં પ્રભુ છે. તો ભગવાન કહે છે કે પગ શા માટે જોઈએ? તો ગતિ માટે ભગવાન જોઈએ. ભગવાને કહ્યું કે મારે ગતિનું કોઈ કારણ નથી, કારણ કે મારે કોઈ જગ્યાએ જવાનું નથી, હું સર્વત્ર છું. એટલા માટે ભગવાનને હાથ પણ નથી અને પગ પણ નથી. સર્વતઃ, અને બીજી રીતે જોઈએ તો ભગવાન ગીતામાં કહ્યું સર્વતઃ પાણીપાદમ તત્. આપણા બધાના હાથ અને પગ કોના હાથ પગ છે? એ ભગવાનના જ હાથ પગ છે. ભગવાનને બે હાથ ને બે પગ શા માટે આપણે વિચાર કરીએ? ભગવાન તો સહસ્ત્ર બાહુ છે, સહસ્ત્ર પાદ છે, સહસ્ત્ર બાહુ છે, કારણ કે આપણા બધાના હાથ પગ એ ભગવાનના જ હાથ પગ છે. એટલા માટે ભગવાન એક રીતે જોઈએ તો સહસ્ત્ર બાહુ છે, સહસ્ત્ર પાદ છે. સર્વતઃ પાણીપાદં તત્ સર્વતો શિશિરોમુખ. અને તેમાં બે હાથ પગ ભગવાનની ક્રિયાશક્તિ અને ગતિશક્તિ ભગવાનને સીમિત કરતી નથી. એટલા માટે હાથ પગ નથી. જગન્નાથ ભગવાનને માત્ર આંખો છે. શા માટે આંખો છે? ભગવાનને જોવું છે આપણા હૃદયના ભાવ. બે આંખો ભગવાનની ખુલ્લી છે, કારણ કે ભગવાનને આપણા હૃદયના ભાવો જોવા છે. આપણે શું કરીએ છીએ, ખોટું કરીએ તો પણ ભગવાન જુએ છે, સારું કરીએ તો પણ ભગવાન જુએ છે. અને ભગવાન તપાસે છે, નિરીક્ષણ કરે છે. ભગવાનને વિશાળ નેત્ર છે. એટલા માટે કે પ્રભુ આપણી બધી જ ગતિવિધિઓ તરફ ધ્યાન રાખે છે કે આ જીવ શું કરે છે, શું નથી કરતો. આવા પ્રભુ રથમાં બિરાજીને બધાને દર્શન આપે છે. એનો તત્વાર્થ ઉપનિષદને એમ સમજાવ્યો કે ભગવાનને સ્થૂળ રથમાં શા માટે બિરાજમાન કરે? ભગવાનને આપણે શરીર રૂપી રથ ઉપર બિરાજમાન કરી દેવા. રથયાત્રાનો એક અર્થ છે. સ્થૂળ રથ તો નાશવંત છે, પરંતુ એ ભગવાનની રથયાત્રા એક દિવસ તો પ્રતિકાત્મક છે. આ ભગવાનની રથયાત્રા કાયમ મારા શરીર રૂપી રથ ઉપર બિરાજીને ચાલુ જ છે, કારણ કે શરીર રૂપી રથ ઉપર ભગવાનને બિરાજમાન કરીએ તો શરીર એ જ રથ બની જાય અને મારું આખું જીવન રથયાત્રા બની જાય. શરીરને રથ બનાવી દો. શરીર રૂપી રથ ઉપર જગતના નાથને પધરાવવાનું છે. કઠોપનિષદમાં કહ્યું આત્માનમ રથિનમ વિદ્ધિ. આ તારું શરીર એ રથ છે અને એની અંદર બેઠેલો જે ચૈતન્ય છે એ રથી છે. આપણી અંદર રહેલો ચૈતન્ય છે એ રથી છે. રથમાં બેઠેલો પ્રભુ છે. મારા શરીર રૂપી રથ ઉપર ભગવાનને પધરાવવા, એટલે આ શરીર રથ બની જાય અને જીવન રથયાત્રા બની જાય. ભગવાન રથી થાય તો તેમનો સારથી કોણ થાય? ઉપનિષદમાં કહ્યું બુદ્ધિમ તો સારથિમ વિદ્ધિ. બુદ્ધિને સારથી બનાવી. ભગવાન રથમાં બિરાજેલા છે, શરીર રૂપી રથમાં. આપણી બુદ્ધિ છે
એ સારથી બની જાય. સારથી એ રથીના કયા પ્રમાણે ચાલવાનું હોય, ગાડીમાં બેઠેલો માલિક જે પ્રમાણે કહે તે પ્રમાણે ડ્રાઈવરે ગાડી ચલાવવાની હોય. એવી રીતે બુદ્ધિ એ સારથી બને તો અંદરનો રથી બુદ્ધિને ઓર્ડર આપે, બુદ્ધિને સારથી બનાવવા, નિર્ણયો ભગવાનને સોંપી દેવા. જ્યારે બુદ્ધિને સારથી બનાવીએ ત્યારે આપણા જીવનના નિર્ણયો ભગવાનને સોંપી દેવા. અને લગામ મનઃ પ્રગ્રહમેવ છે, કઠોપનિષદ કહે છે આપણા મનને લગામ બનાવી, આપણા મનને અંકુશ બનાવી. મારું મન રથના ઘોડાની લગામ બની જાય. ભગવાન રથમાં બિરાજ્યા છે, બુદ્ધિ સારથી છે, અને બુદ્ધિના હાથમાં જે લગામ છે એ મારું મન છે. મન બુદ્ધિના હાથમાં, બુદ્ધિ પ્રભુના હાથ. અને ઘોડાઓ કોણ? તો ઉપનિષદમાં કયો ઇન્દ્રિયાણી પરાણ્યાહો. આપણી જે ઇન્દ્રિયો છે એ રથના ઘોડાઓ છે. જે ઇન્દ્રિયો ચારે બાજુ ફરે છે એ રથના ઘોડાઓ છે. એ રથના ઘોડાઓ, શરીર રૂપી રથને ઇન્દ્રિયો રૂપી ઘોડાઓ છે. ઘોડાઓનો કંટ્રોલ લગામના હોય, લગામ બુદ્ધિના હાથમાં હોય, અને બુદ્ધિ એ રથમાં બેઠેલો છે તે રથીના હાથમાં હોય. આવી રીતે મારા શરીર રૂપી રથ ઉપર ઠાકોરજીને બિરાજમાન કરવાના, બુદ્ધિને સારથી બનાવવાનું, બુદ્ધિના હાથમાં મન સોંપી દેવાનું, અને ઇન્દ્રિયો મનના કંટ્રોલમાં હોવી જોઈએ. મારો જીવન રથ આવી રીતે જ્યારે ગતિ થાય, આજના દિવસે આપણે પ્રભુ જગન્નાથને પ્રાર્થના કરીએ, પ્રભુ રથમાં તો આપ બિરાજો છો, મારા જીવન રૂપી રથમાં, શરીર રૂપી રથમાં આપ બિરાજો. કારણ કે આ શરીરના માલિક તમે છો, જગન્નાથ સ્વામી. આ શરીરનો માલિક પ્રભુ આપ છો, એટલા માટે રથ ઉપર આપ બિરાજો, તો જ જીવનની ગતિ મારી સાર્થક બને, આ રથની ગતિ સાર્થક બને. આજના દિવસે એટલી જ ભાવના વ્યક્ત કરીએ કે આપણા જીવન રથ ઉપર પ્રભુ જગન્નાથને બિરાજમાન કરવાના. આપણો જીવન રથ આપણે જ્યાં ઈચ્છીએ ત્યાં ન જવો જોઈએ, ભગવાન જ્યાં ઈચ્છે ત્યાં જવો જોઈએ. ગતિ પણ એના હાથમાં, મતિ પણ એના હાથ. એ જે ઈચ્છે તે દિશામાં, એ જે ઈચ્છે તે ગતિથી, અને જે તે ઈચ્છે તે ગંતવ્ય સ્થાન પર મારો રથ જવો જોઈએ. ટૂંકમાં આપણા સંકલ્પો, આપણા નિર્ણયો એ બધો જ ભગવાનના ચરણમાં સોંપી દેવાનું રહસ્ય આજનો ઉત્સવ સમજાવે છે. મારા નિર્ણયો પણ ભગવાનના હાથ, મારા સંકલ્પો પણ ભગવાનના હાથ. શું કરવું એ પ્રભુ નક્કી કરશે. માટે આપણું એક ગીત છે, સંકલ્પો સગડા પ્રભુને તું સોંપજે, નિર્ણયો જીવનમાં એના તું માનજે, મન બુદ્ધિ જેના છે તેને તું આપજે, સંકલ્પો ભક્ત મનડું પ્રભુના ચરણમાં તું રાખજે. અને આ જ જગન્નાથ યાત્રા, રથયાત્રાના ઉત્સવનું મહત્વ છે. આપણે હમણાં સ્તોત્રનું પારાયણ કર્યું. સ્તોત્ર ખૂબ સુંદર છે, અને એક ધ્રુવ પંક્તિ છે, જગન્નાથ સ્વામી નયન પથગામી ભવતુ મે. હે જગતના સ્વામી ભગવાન જગન્નાથ, મને દર્શન આપો. આ એની ધ્રુવ પંક્તિ છે. હે પ્રભુ જગન્નાથ, મને દર્શન આપો. પ્રભુ જગન્નાથ આપણા સૌને નિત્ય દર્શન આપે, આપણા રથ ઉપર, શરીર રૂપી રથ પર બિરાજમાન થાય. તેવો રથયાત્રાનો તત્વ સમજી અને આજના અધ્યાયનો પ્રારંભ કરીએ. પ્રિયજનો, આપણે અધ્યાય 8 અક્ષર બ્રહ્મયોગના 20મા શ્લોકનો વિચાર કરી રહ્યા હતા. 20મો શ્લોક, પરમ સત્તા, પરમ ભાવ, જે અવ્યક્તનો પણ અવ્યક્ત ભાવ છે, જે શાશ્વત છે, જે સનાતન છે, આ પરમ સત્તા સમગ્ર વિશ્વ નાશ પામે છતાં પણ ભગવાનની સત્તા ક્યારે પણ નાશ પામતી નથી. એ આ શ્લોકમાં ભગવાને કહ્યું છે. પહેલા પારાયણ કરીએ.
8મો અધ્યાય 20મો શ્લોક. અધ્યાય 8 શ્લોક 20. પરસ્તસ્માત્તુ ભાવોન્યો વ્યક્તો વ્યક્તાत् સનાતનઃ યશ સર્વેષુ ભૂતેષુ નશ્યત્સુ ન વિનશ્યતિ. પરંતુ એ અવ્યક્ત કરતા એ સાવ પર એવો અન્ય એટલે કે જે વિલક્ષણ સનાતન અને અવ્યક્ત ભાવ છે પરમ દિવ્ય પુરુષ જીવોના નષ્ટ થવા છતાંય નાશ પામતા નથી. ભાવનો એક અર્થ આપણે ગયા વખતે જોયો. ભાવ એટલે સત્તા, ભાવ એટલે અસ્તિત્વ. જેનું અસ્તિત્વ આજે પણ છે, ભૂતકાળમાં હતું અને ભવિષ્યમાં રહેવાનું છે. આપણું અસ્તિત્વ ભૂતકાળમાં નહોતું, આજે છે અને ભવિષ્યમાં રહેવાનું નથી. એટલે આપણો ભાવ શાશ્વત ભાવ ના કહેવાય. આપણા અસ્તિત્વનો વિસર્જન થવાનું છે. અને ભગવાનનું અસ્તિત્વ તો હતું જ છે અને રહેશે. એટલા માટે ભગવાનની સત્તા કાયમ છે, શાશ્વત છે. પરભાવ શબ્દનો અર્થ થયો કે આ સૃષ્ટિમાં એક એવું અસ્તિત્વ છે, એક એવી સત્તા છે જેને અલ્ટિમેટ રિયાલિટી કહેવાય, પરમ સત્ય. ભગવતના મંગલાચરણમાં જ આ જ પ્રાર્થના કરી, સત્યમ પરમ ધીમહિ. જે પરમ સત્ય છે, અલ્ટિમેટ સત્ય છે, પરમ સત્તા છે, તેનો ક્યારે પણ નાશ થતો નથી. એ અવિનાશી છે, શાશ્વત છે, સનાતન છે અને સત્ય છે. વિજ્ઞાનનો વિચાર આપણે ગઈ વખતે કર્યો તો વિજ્ઞાનની ભાષામાં કહેવું હોય તો આ સૃષ્ટિમાં જે વિદ્યમાન છે તે તમામ પાછળનું સર્વોચ્ચ બળ છે, પરમ બળ છે, પરમ સત્તા છે. તેને વિજ્ઞાન પરમાત્મા કહે છે. આ પરભાવ એટલે કેવો ભાવ? શ્રેષ્ઠ ભાવ. પરસ્તસ્માત્તુ ભાવોન્યો, શ્રેષ્ઠ ભાવ, શાશ્વત ભાવ, સનાતન ભાવ. અને આ શાશ્વત ભાવ એટલા માટે છે કે પરમ સનાતન ઈશ્વરનું સ્વરૂપ એ અવ્યક્તમાંથી બધા ભાવ નિર્માણ થાય છે. પ્રભુનો ભાવ એવો છે કે જે સર્વ નાશ પામવા છતાં તે નાશ પામતો નથી. પૂજ્ય રવિશંકર મહારાજે 3 ઉદાહરણ બહુ સામાન્ય આપ્યા છે. ભગવાનનો ભાવ એ નાશ પામતો નથી, બધું જ નાશ પામે છતાં એમને એમ કહ્યું કે ચિત્રકારના અનેક ચિત્રો હોય, એ બધા જ ચિત્રો નાશ પામી જાય, પણ ચિત્રકારની અંદર રહેલું જે ચિત્ર છે એ તો એમને એમ રહેવાનું છે, કારણ કે એના મનથી પહેલાં એને ચિત્ર દોર્યું છે. બહારના બધા જ ચિત્રો ભલે નષ્ટ થઈ જાય, પણ એના હૃદયમાં જે ચિત્ર છે એ તો રહેવાનું જ છે. કવિની કવિતાઓ ભલે નાશ પામી જાય, પણ એના હૃદયમાં જે કવિતા રહેલી છે એનો કોણ નાશ કરવાનો છે? ચિત્રકારના ચિત્રો નાશ પામવા છતાં પણ એના હૃદયમાં રહે છે. કવિની કવિતા પણ એના હૃદયમાં રહે છે, ભલે બહારની કવિતાઓ નાશ પામે. એવી રીતે ભગવાન સૃષ્ટિનો, સમગ્ર સૃષ્ટિનો નાશ પામવા છતાં પણ ભગવાન તો રહે જ છે, કારણ કે તેમનો ક્યારે પણ નાશ થતો નથી. એ પ્રભુ કેવા છે? સનાતન છે. સનાતન શા માટે છે? તમે જુઓ, જેવી રીતે નદી રહેતી હોય, ગંગા નદી કેટલી પ્રાચીન છે, યમુના નદી કેટલી પ્રાચીન છે, બધી જ નદી આ નદી રહેતી હોય, એનું પાણી નિરંતર બદલાય છે. ગઈ વખતે આપણે જોયું તો કે એકની એક નદીમાં તમે 2 વાર સ્નાન કરી શકતા નથી, કારણ કે તેનો પ્રવાહ નિત્ય બદલાય છે. જેનો પ્રવાહ નિત્ય બદલાય છતાં પણ નદી તો એ જ છે. ગંગા એ જ ગંગા છે જે હજારો વર્ષ પૂર્વ હતી, આજે એ જ ગંગા છે. ભલે તેના જળ પ્રવાહ બદલાતો રહે છે, હજારો વર્ષ પછી પણ એ જ ગંગા રહેવાની છે, ભલે તેનો જલ પ્રવાહ બદલાય છે, કારણ કે નદી સનાતન છે. એવી રીતે આ સૃષ્ટિના પ્રવાહમાં
આપણે જઈશું, આવીશું, આપણી પેઢી જ આવશે, જશે, અનંત પેઢીઓ જશે, પરંતુ ભગવાન તો એ જ રહેવાના છે. જેવી રીતે ગંગા નદી એ ગંગા જ રહેવાની છે, કેટલાય જળ પ્રવાહો અંદર બદલાઈ જશે, એવી રીતે આ સૃષ્ટિમાં અનેક પ્રકારના લોકોની આવન જાવન ચાલ્યા કરશે. કાલ બધાનો કોળિયો કરી જશે, પરંતુ જે કાલથી પરતત્વ છે એ તો રહેવાનું જ છે, એ શાશ્વત છે. માટે ભાવનો એક અર્થ થયો, પ્રભુ શાશ્વત છે, સનાતન છે. અનેક પેઢીઓ જતી રહી હોવા છતાં પણ, કાલના પ્રવાહમાં બધા જ તણાઈ જવા છતાં પણ પ્રભુ તો કાલના નિયામક હોવાથી તે રહેવાના જ છે. એટલા માટે ભાવનો એક અર્થ એવો થયો, ભગવાનની સત્તા, ભગવાનનું અસ્તિત્વ શાશ્વત છે. અને ભાવનો બીજો અર્થ શું થયો? જો ગીતાને સમજવું હોય તો માત્ર શબ્દાર્થ ન સમજાય, એની અંદરનું રહસ્ય મહાપુરુષોએ સમજાવ્યું છે. ભાવનો બીજો અર્થ શું થયો? ભાવનો બીજો અર્થ થયો ભગવાનની આપણા માટે વહેતી કરુણા. ભગવાનની જીવો માટે જે કરુણા ભાવ વહે છે એ ભાવ. ભગવાનનો જીવો માટે કેવો પ્રેમ છે? નિસ્વાર્થ પ્રેમ છે. સવારમાંથી ઉઠ્યા, આંખો ખુલી, આપણી રોજિંદી ક્રિયા શરૂ થઈ. થોડોક વિચાર કરો કે આંખો ખુલી, મારો કોઈ હક દાવો હતો ગઈકાલ સુધી કે મારી આજે આંખો ખુલવી જોઈએ? મારો કયો અધિકાર હતો કે ભગવાન સવારમાંથી મારી આંખો ખોલે, હું પાછો રૂટીન ક્રિયાઓ કરું, જમવાનું જમું, પાછો આમ આખી જ જીવનની પ્રક્રિયા ચાલે, એક ક્ષણ પછી પણ બીજી ક્ષણ મળવી જોઈએ એવો મારો હક દાવો છે ખરો? કોઈએ મને લખી આપ્યું છે કે આટલા વર્ષ તારે અખંડ રહેવાનું, હક દાવો મારો કશો જ નથી. ભગવાન નિસ્વાર્થ ભાવ વરસાવે છે, નિસ્વાર્થ પ્રેમ વરસાવે છે. જગતના બધા જ ભાવો નષ્ટ થવાના છે. માતા પિતૃ સહસ્રાણી પુત્ર ધાર ગૃહાદિષુ. માતા પિતાનો મારા પર ભાવ હોય, પણ જ્યાં સુધી માતા પિતાનું અસ્તિત્વ છે ત્યાં સુધી, જ્યાં સુધી મારા સ્વજનનું અસ્તિત્વ છે ત્યાં સુધી મારા પર ભાવ રહેશે. પછી એમનો ભાવ નષ્ટ થવાનો છે, કારણ કે અસ્તિત્વ જ ખલાસ થાય. તો જે ભાવ છે, બીજા બધા જ ભાવો એ નષ્ટ થવાના છે. ભગવાનનો ભાવ એવો છે, અવિનશ્યત છે, એ ક્યારેક પણ નાશ પામતો જ નથી. સંસારના બધા જ ભાવો કાર્યવશાત છે. એકબીજા સાથે માણસોનો ભાવ શા માટે છે? કાર્યવશાત. મારે તમારું કામ પડ્યું મને, એટલા માટે તમારી સાથે સંબંધ, તમને મારું કામ પડ્યું એટલા માટે સંબંધ. કાર્યવશાત. આ જગતમાં બધા જ સંબંધો કાર્યવશાત છે, સંજોગોને આધીન છે, અને નશ્યત છે, નાશ પામવાવાળા છે, જેને વેદાંત એમ કે સ્વાર્થ પરક સંબંધો છે. જ્યારે પ્રભુનો ભાવ કેવો છે? પ્રભુનો ભાવ સ્થિર ભાવ છે. ભગવાનના ભાવનો બીજો અર્થ છે, ભાવ એટલે ભગવાનની આપણા માટે વહેતી કરુણા, ભગવાનની આપણા માટે વહેતી લાગણી, ભગવાનનો આપણા પ્રત્યેનો પ્રેમ, એને ભાવ કહેવાય. તો ભગવાનના ભાવના 3 લક્ષણો છે. ભગવાનનો ભાવ સ્થિર ભાવ છે, ભગવાનનો ભાવ સમાન ભાવ છે, અને ભગવાનનો ભાવ સુહૃદ ભાવ છે. જો ભગવાનનો જીવ માત્ર પ્રત્યે સ્થિર ભાવ છે. ભગવાન એવું વિચાર્યું જ નહીં કે આ મારું નામ લે તો જ તેને ઉઠાડું, અને નામ ના લે તો એને ઉઠાડું જ નહીં, કાયમ માટે ઊંઘવા જ દઉં. આ મારું નામ લે તો જ એનું ખાવાનું પચાવું, અને ન નામ લે તો એનું ખાવાનું ન પચાવું. આ મંદિરમાં દર્શન કરવા જાય તો જ એને જીવાડું, ન જાય તો એને મારી નાખું. આ ગીતા અધ્યયનમાં ગીતા સાંભળે તો જ એનું અસ્તિત્વ ટકે, ન જાય તો ન ટકે. આ ભગવાનને મારું તારું છે જ નહીં. ભગવાનનો ભાવ સ્થિર ભાવ છે. વર્ષો પહેલા, જન્માંતર પહેલા હતો એવો આજે છે. જેવો આજે છે એવો તો યુવાવસ્થામાં રહેવાનો છે, એવો જ વૃદ્ધાવસ્થામાં રહેવાનો. ભગવાનના ભાવમાં ક્યારે પણ વધઘટ થતી નથી. એ ભગવાનનો સ્થિર ભાવ છે. ગર્ભોપનિષદમાં એક વાર્તા છે.
એક આખ્યાન છે. ગર્ભ ઉપનિષદમાં જીવાત્મા જ્યારે માના ગર્ભમાં આવે છે ત્યારે અતિશય કંટાળી ગર્ભને કોટડી કહ્યું છે પુરાણમાં. આ ગર્ભવાસ એ કંઈ સુખદાયક નથી. આપણે ભગવાને તેની સ્મૃતિ રાખી નથી એટલું સારું છે. ગર્ભવાસ એ દુઃખદાયક છે, પીડાદાયક છે. 9 મહિનાનો ગર્ભ, કારણ કે એમાં જીવ આવી જાય છે, પછી પ્રભુને પ્રાર્થના કરે છે. આ ગર્ભ ઉપનિષદમાં આખ્યાન છે. ગર્ભ ઉપનિષદમાં રહેલો જીવ પ્રભુને જંતુર્વાચ, જંતુ એટલે જીવ, ભગવાનને વિનંતી કરે છે, પ્રભુ મને આ ગર્ભ કોટડીમાંથી મુક્ત કર, ગર્ભવાસમાંથી છોડાવો, મને ખુલ્લા જગતમાં પ્રભુ વિચરણ કરવા માટેની તક આપો. ભગવાન તેની વાત સાંભળે છે. જીવાત્મા અને પરમાત્માનો સંવાદ છે. જીવાત્મા એમ કહે છે કે પ્રભુ મને આમાંથી છોડાવો. ભગવાન પૂછે છે અહીંયાથી છૂટે ને તો જગતમાં જઈશ તો તું મને ભૂલી જઈશ કે યાદ કરીશ? જીવાત્મા એમ કહે છે કે ભગવાન તમે મને અહીંયાથી છોડાવો, હું તમને વચન આપું છું કે જીવનભર તમારું સ્મરણ કરીશ. આ જીવાત્માએ ભગવાનને આપેલું વચન છે. અને પરમાત્મા જીવાત્માને એમ કહે છે જો તું મારું સ્મરણ કરીશ તો હું પણ તને એક વચન આપું છું, હું તને જીવનભર સંભાળીશ, તને સાચવીશ, તારું રક્ષણ કરીશ. જીવ ભગવાનને એમ કહે છે કે હું તમને સંભાળીશ, સ્મરણ કરીશ. અને પરમાત્મા જીવાત્માને એમ કહે છે હું તને સંભાળીશ, તું મને સંભાળીશ તો હું તને સંભાળીશ, તું મારું સ્મરણ કરીશ તો હું તને સાચવીશ. અહીંયા આવ્યા પછી આપણો એટીટ્યુડ બદલાઈ ગયો, કારણ કે જગતમાં જોયું હવે મારે ભગવાનની શું જરૂર છે. જેલમાં હતો ત્યાં સુધી ભગવાન બરાબર હતા, ત્યારે મારું કોઈ નહોતું, પણ હવે તો ઘણા બધા લોકો માર્યા છે અને હવે મને કોણ પૂછવાનું છે, એટલે ધીમે ધીમે ભગવાનને આપણે ભૂલી ગયા. પણ ભગવાન આપણા જેવા નથી, એને કમિટમેન્ટ યાદ રાખ્યું. મેં તને સંભાળવાનું વચન આપ્યો છે, હું તને સંભાળીશ, ભલે તું મને ન સંભાળ, તું મને યાદ ન કર. એટલા માટે ભગવાનનો પ્રેમ સ્થિર છે. ભગવાન બધા આપણા ઉપર ભગવાનનો પ્રેમ સ્થિર છે. અને ભગવાનનો કેવો પ્રેમ છે? સમાન છે. ભગવાન માટે કોઈ ભેદભાવ નથી કે આના પર વધારે પ્રેમ કરવો, આના પર ઓછો પ્રેમ કરવો, આ મારો લાડકો છે, આ પારકો છે. કારણ કે 9મા અધ્યાયમાં ભગવાન કહેવાના છે નમે દ્વેષ્યોસ્તિ ન પ્રિય. આ સમગ્ર બ્રહ્માંડમાં મારો કોઈ દ્વેષી નથી કે મારો કોઈ પ્રેમી નથી. સમોહમ સર્વભૂતેષુ, હું બધા માટે સમાન છું. ભગવાનનો ભાવ બધા માટે સમાન છે. અને ભાગવતમાં તે જ વાત કહી, સમપ્રિય સુરદ બ્રહ્મન ભૂતાનામ ભગવાન સ્વયં. આ ભગવાન એવા છે બધા જ માટે સમાન. અસુરો હોય કે દેવો હોય, માણસો હોય કે પશુઓ હોય, બધા માટે ભગવાનનો ભાવ સમાન છે. ભગવાન માટે બધા જ સમાન. અને ભગવાન પર ક્યારે અસમાનતાનો આરોપ ન મૂકી શકાય. ભગવાન તો આને આટલું આપે છે અને મને આટલું આપે છે. આપણા બધાની ફરિયાદ શું છે? ભગવાન પ્રત્યે આપણે અસમાનતાનો આરોપ મૂકીએ છીએ, આપણે બધા જ. કેમ? આપણા મનમાં પ્રશ્ન છે. કોઈ શ્રીમંત છે, કોઈ ગરીબ છે, કોઈને એક ટંકનું ખાવાનું મુશ્કેલીથી મળે છે અને કોઈને 56 ભોગની સામગ્રી મળે છે. કોઈ ઝૂંપડીમાં રહે છે, કોઈ મહેલમાં રહે છે, કોઈની કેટલી પ્રતિષ્ઠા છે, કોઈને કોઈ ઓળખતું નથી, કોઈ કેટલું ભણેલો છે અને કોઈને અક્ષર જ્ઞાન પણ નથી. તો આ સૃષ્ટિમાં જે અસમાનતા છે, એ અસમાનતાને કારણે આપણને એમ લાગે છે કે ભગવાન બધા પ્રત્યે સમાન ભાવ રાખતા નથી. નહીં તો શા માટે કોઈ મહેલમાં રહે અને કોઈ ઝૂંપડીમાં રહે? જુઓ, ગીતાનું અધ્યયન કરનાર અધ્યયનશીલ ભાઈ બહેનોના મનમાં આ પ્રશ્ન ન આવવો જોઈએ, કારણ કે આપણે કર્મના સિદ્ધાંતને સમજી ગયા છે. શ્રીમંત હોવ, ગરીબ હોવ, પંડિત હોવ, મૂર્ખ હોવ, આપણા કર્મનું ફળ છે. શ્રીમંત ગરીબ જે સમાજમાં અસમાનતા જોઈએ છે તે કર્મનું ફળ છે.
પ્રારબ્ધનું કર્મ આપણું જેવું હશે તેવું ફળ આપણને મળે. આ કર્મનો સિદ્ધાંત ગીતામાં ભગવાને પહેલો કહ્યો છે કે જેથી ભગવાન પ્રત્યે કોઈ આરોપ ના થાય. હું તારા કર્મના સિદ્ધાંતમાં દખલ આપતો નથી. જેવું જો જસ કરહી સો તસ ફલ પાવહી. તમે જેવું કરશો તેવું ફળ મળશે. ભગવાનનો આ સિદ્ધાંત કર્મનો સિદ્ધાંત છે. એટલા માટે સમાજમાં અસમાનતા દેખાય છે. આપણને દેખાય છે કોઈ શ્રીમંત, કોઈ ગરીબ, કોઈ ભણેલું, કોઈ અભણ, કોઈ નિર્વસ્ત્ર, કોઈને કેટલાય આભૂષણો. આ બધું શેના પર છે? આપણા પ્રારબ્ધના કર્મનું ફળ છે. અને પ્રારબ્ધના કર્મનું ફળ ગઈ વખતે આપણે જોયું હતું કે આપણે કોઠીમાં પહેલા ઘઉં નાખ્યા હોય તો બાકોરામાંથી પહેલા ઘઉં મળે, અને કોઠીમાં જે જાર નાખ્યો અનાજ તો પછી એ મળે. આપણે ગત જન્મમાં જે કર્મ કર્યો છે એનું ફળ મળે. પરંતુ ભગવાનનો ભાવ સમાન એટલા માટે છે. જો પ્રકૃતિનો આનંદ કોઈ ભેદભાવ છે? સૂર્યોદય બધા જ જોઈ શકે. સૂર્યોદયમાં ક્યાં ભગવાને ભેદભાવ કર્યો છે કે બંગલાવાળાને જ જોવા મળે અને ઝૂંપડીવાળાને ના જોવા મળે? સૂર્યોદય બધાનો છે. પ્રકૃતિનો આનંદ, ભાવનો આનંદ બધાનો છે. આત્મીયતાનો આનંદ બધાને છે. ભૂખ લાગ્યા પછી ઝૂંપડીમાં રહેનાર વ્યક્તિ રોટલો ને શાક ખાય છે તો તેને જેવો સંતોષ થાય છે તેવો બંગલામાં રહેનાર શ્રીમંત વ્યક્તિને 56 ભોગ ખાધા પછી તેવો સંતોષ થાય છે. ભૂખ મટી ગયાનો આનંદ ક્યાં જુદો છે? પાણી પીધા પછી તૃષા છીપવાનો આનંદ દુનિયામાં બધાને જ સરખો છે. એમાં ક્યાં ભેદ છે? પ્રકૃતિનો આનંદ બધા જ લઈ શકે છે. સમુદ્રનો ઘૂઘવાટ બધા જ સાંભળી શકે. સરિતાનું વહેવું બધા જ જોઈ શકે. ભગવાન જે પ્રકૃતિ છે ભગવાનની, એમાં ક્યાં અસમાનતા છે? તમે ભગવાન સમાન ભાવ છે. બીજું, એક ઝૂંપડીમાં રહેતી સામાન્ય સ્ત્રીને પ્રસૂતિ થયા પછી જે આનંદની અનુભૂતિ થાય એ મહેલમાં રહેતી રાણીને થાય. મહેલમાં રહેતી રાણીને સર્જનનો આનંદ આવે, સંતતિના સર્જન, એવો જ આનંદ એક ઝૂંપડીમાં રહેતી સ્ત્રીને પણ આવે. એ આનંદમાં ક્યાં ફેર છે? ભગવાન જે ભાવાત્મક આનંદ છે, પ્રકૃતિનો આનંદ છે, એમાં કોઈ ફેર નથી. ઊંઘ્યા પછી ઝૂંપડામાં રહેલો માણસ નીચે સૂતો હોય અને પેલો ડનલોપ પિલોની ગાદીમાં સૂતો હોય, બંને એમ કહેવાય ઊંઘવાની આજે મજા આવી ગઈ. પેલાને પણ ઊંઘનો આનંદ છે અને પેલાને પણ ઊંઘનો આનંદ છે. પુષ્પની સુવાસ ભગવાન ભેદ કરે છે કે આ ગુલાબની સુવાસ આને જ આવે, આને ના આવે. પુષ્પની સુવાસ બધા માટે સમાન છે. પ્રકૃતિનો આનંદ બધા માટે સમાન છે. તો ભગવાન ક્યારે પણ પ્રકૃતિનો આનંદ છે, ભાવાનંદ છે, એમાં ભગવાન ક્યારે પણ ફેરફાર કરતા નથી. એ આનંદ સમાન છે. ભગવાનનો સ્થિર ભાવ છે, ભગવાનનો સમાન ભાવ છે. એટલે ગીતા અધ્યયન કરનાર વ્યક્તિના મનમાં એવું થવું જ ના જોઈએ આ શ્રીમંત, આ ગરીબ, અને સુખ મને દુઃખ, સુખ અને દુઃખ મારા કર્મોના પરિણામ છે. સુખસ્ય દુઃખસ્ય ન કોપી દાતા. એ કોઈ કોઈને આપી શકતું નથી. ઈશ્વર પણ એમાં હસ્તક્ષેપ કરતો નથી. પરંતુ પ્રકૃતિનો આનંદ, સુવાનો આનંદ, ક્ષુધા તૃપ્તિનો આનંદ, તૃષા તૃપ્તિનો આનંદ, આ બધાનો સરખો છે. એવી રીતે ભગવાનનો ભાવ કેવો છે? જીવાત્મા પ્રત્યે સુહૃદ ભાવ છે. 5મા અધ્યાયના છેલ્લા શ્લોકમાં આપણે શીખી ગયા, સુહૃદ સર્વભૂતાનામ જ્ઞાત્વા મામ શાંતિમૃચ્છસી. 5મો અધ્યાય છેલ્લો 29મો શ્લોક. સુહૃદ સર્વભૂતાનામ જ્ઞાત્વા મામ શાંતિમૃચ્છસી. હું બધા જ પ્રત્યે મિત્ર ભાવ રાખ્યો છું. સુહૃદ ભાવ, સુહૃદનો અર્થ શું થયો સંસ્કૃતમાં? જેનું હૃદય મારા હૃદય સાથે જોડાયેલું છે તેને સુહૃદ કહેવાય. હૃદયનો સંબંધ છે, એ સુહૃદ છે. એટલા માટે સુહૃદ ભાવ છે ભગવાનનો. ભગવાન આપણા પ્રત્યે સ્થિર ભાવ, સમાન ભાવ અને સુહૃદ ભાવ વ્યક્ત કરે છે. ભગવાનનું આત્મીય છું એવી રીતે ભગવાન મને પંપાડે છે, સુવાડે છે,
ઉઠાડે છે, ખાધેલું પચાવે છે, સૂઈ જવું પછી ભગવાન ઉઠાડે છે. આ બધું કોણ આપે છે? શાસ્ત્રો, આયુર્વેદ શાસ્ત્ર એમ કહે છે આપણું શરીર છે ને એમાં 24 મર્મ સ્થાન છે. આ શરીરમાં માથાથી પગના અંગૂઠા છે 24 મર્મ સ્થાન એવા છે જેને સેન્સેટિવ પોઈન્ટ કહેવાય. એ મર્મ સ્થાન પર જરા પણ આઘાત થાય ને તો માણસ તત્કાલીન મૃત્યુ પામે. આ મર્મ સ્થાન પર જરા પણ આઘાત થાય તો માણસ એક ક્ષણ પણ રહી શકે નહીં. આ 24 મર્મ સ્થાન 70 વર્ષ સુધી, 80 વર્ષ સુધી, 90 વર્ષ સુધી કોણ સંભાળે છે? મને સંભાળ્યો કોણ? તો ભગવાન સુહૃદ છે, મારા આત્મીય છે. અને એ આત્મીય ભગવાનનો ભાવ વેદાંતમાં એક સુંદર મજાની વાત કહી, પ્રતિકાત્મક વાત કહી. વેદાંતમાં એમ કહ્યું કે જીવ ભાવ એટલે આપણે બધા અને ઈશ્વર ભાવ, આ બંનેને મેથેમેટિકલ રીતે સમજાવ્યું. જીવ ભાવ કેવો છે? આપણો પરમાત્મા પ્રત્યેનો ભાવ અથવા આપણો બીજા પ્રત્યેનો ભાવ કેવો છે? 8ના આંકડા જેવો છે. અને પરમાત્માનો જીવાત્મા પ્રત્યેનો ભાવ કેવો છે? 9ના આંકડા છે. જો આટલું જ કહ્યું વેદાંતમાં, જીવનો પરમાત્મા પ્રત્યેનો જે ભાવ છે એ 8ના આંકડા જેવો છે. અને પરમાત્માનો જીવ પ્રત્યેનો ભાવ એ 9ના આંકડા જેવો છે. ફેર કશો જ નથી. શા માટે 8 અને 9ની ઉપમા આપી? 8 આવ્યા પછી સીધો બીજું સ્ટેપ કયું આવવાનું છે? 9. એવી રીતે માનવ જન્મ મળ્યા પછી બીજું સ્ટેપ ભગવાન જ છે. જો ઈચ્છો તો, જો તમે ધારો તો 8 પછી 9 જ આવે. હવે જીવાત્માનો અંક 8 છે. શા માટે? 8 અપૂર્ણાંક છે અને 9 કેવો છે? પૂર્ણાંક. આપણે બધા અપૂર્ણ છીએ અને 9નો આંકડો પૂર્ણ છે. 8 અંકનો ભાવ સ્થાયી નથી અને 9 અંકનો ભાવ સ્થાયી છે. જ્યારે વેદાંતમાં, આપણા શાસ્ત્રોમાં કોઈ વાત કહી હોય ને તો બહુ સંકેતથી, રહસ્ય સાથે કહી હોય છે. જુઓ, માણસનો માણસ પ્રત્યેનો ભાવ અને માણસનો પરમાત્મા પ્રત્યેનો ભાવ 8 જેવો છે. તમે 8નો ઘડિયો બોલો. 1 8 8, 8 ગુણ્યા 1 બરાબર 8 થાય. આપણે પહેલાં 8 હતા, 8 છીએ. પછી જો 8 ગુણ્યા 2 બરાબર 16, 6 વત્તા 1 કેટલું થાય? 7. પહેલાં ભગવાન પ્રત્યે 8નો ભાવ જન્મ્યા પછી ધીમે 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 8માંથી શું આવ્યું? 7. પછી 8 તરી 24, 4 વત્તા 2 બરાબર 6. પછી 8 ચોક 32, 3 વત્તા 2 બરાબર 5. અને પછી 8 પંચા 40, 4 વત્તા 0 બરાબર 4. આપણો ભગવાન પ્રત્યેનો ભાવ કેવો છે? 8થી શરૂ કરીને 4 સુધી આવે. પછી સંકટ આવ્યું, મુશ્કેલી આવી, શ્રાવણ મહિનો આવ્યો, અધિક મહિનો આવ્યો, એટલે ભાવમાં એકદમ ઉછાળો. શેર બજારમાં જેવી રીતે ઉછાળો આવે એવી રીતે એકદમ ઉછાળો આવ્યો ભાવ. આપણે મૂળ 8 હતા, 8માંથી 7, 6, 5, 4 સુધી આવ્યા. પછી એમ થયું કે આટલી બધી મુશ્કેલી છે, હવે ભગવાનને યાદ કર્યા સિવાય છૂટકો નથી. એટલે પાછો આપણો પ્રેમ હતો એના કરતાં પાછો વધી જાય. 8 ગુણ્યા 6 બરાબર 48. 4 વત્તા 8 બરાબર કેટલા થાય? 12. જો સીધા 4 પરથી 12 કૂદીને 12 પર, કારણ કે ભગવાન સિવાય કોઈ આશરો નથી, કોઈ સહારો નથી, એટલે સીધા 12 ઉપર. હવે રીતે બીજા સાથે પણ આપણો પ્રેમ આરંભ ગુરુવી ક્ષયણી ક્રમે, માણસનો ભગવાન સાથે અને માણસનો માણસ સાથે. આપણે કોઈને મદદ કરી હોય તો એકદમ ઉઘરો આવી જાય, એટલો પ્રેમ વધી જાય. પછી ધીમે વર્ષો જાય તેમ ધીમે ધીમે ઘટવા લાગે. પછી એમ થાય કે આને તો મોટી લોટરી લાગી છે, આને તો સરસ મજાનો બંગલો તૈયાર થયો છે, એ ચાલો એની સાથે સંબંધ વધારો. એટલે 8 6 48 પાછો એકદમ સંબંધ વધી જાય. એટલે 12મો આંકડો. પછી આપણું કામ થઈ ગયું, ભગવાને આપણું કામ કરી દીધું. એટલે 8 ગુણ્યા 8 બરાબર 64, 6 વત્તા 4 બરાબર 8 ગુણ્યા 7 બરાબર 56.
12 પરથી સીધા 11, પછી 8 ગુણ્યા 8 બરાબર 64, પાછા શેના પર આવ્યા 10 પર, પછી 8 ગુણ્યા 9 બરાબર 72, 9 પર આવ્યા, અને પછી જૈસે થે 8 નો 8. આપણે ભગવાનને એટલો પ્રેમ કરતા જ નથી. સ્વાર્થ પરક સંબંધ છે આપણો ભગવાન સાથે. ભગવાનને જરૂર પડે ત્યારે યાદ કરીએ, ન જરૂર પડે ત્યારે ભૂલી જઈએ, અને યાદ કરીએ તો એટલા બધા યાદ કરીએ કે શ્રાવણ મહિનામાં ભગવાન પર અભિષેક કરીએ એમ પણ નહીં છીએ કે હમણાં એક જ માણસ ઘડો ભરીને ચડાવી ગયો છે તો પાછો અભિષેક. કારણ કે મારે તો ભક્તિનું પૂર આવે છે, અને ભક્તિનું જ્યારે પૂર આવે અધિક મહિનામાં, શ્રાવણ મહિનામાં, અને પૂરનું પાણી કોઈ દિવસ પીવા લાયક હોતું નથી. આપણું પૂર આવે છે નિત્ય અભિષેકનો અર્થ નિત્ય નિરંતર એ ભાવ હોવો જોઈએ. એ ભાવ જો નિત્ય ટકે તો જ આપણે ભગવાન પ્રત્યે પૂર્ણ પ્રેમ કરીએ છીએ. જરૂર પડી ત્યાં ભાવ વધ્યો, અને ભગવાનનો ભાવ શું? ભગવાનના સ્થિર છે, નથી વધ નથી ઘટ. 9 એકુ 9 9, 9 દુ 18, 8 + 1 9, 9 દરિયે 27, 7 + 2 9, 9 ચોકે 36, 6 + 3 9, 45, 4 + 5 9, 9 સત્યુ 63, 6 + 3 9, 72, 7 + 2 9, 9 9 81, 8 + 1 9, અને 9 ગુણ્યા 10 90 બરાબર 9. ભગવાને કહ્યું કે હું 9 જ હતો અને 9 જ રહેવાનો છું. તારા પ્રત્યેનો મારો સ્થિર ભાવ છે, મારામાં વધઘટ નથી. એટલા માટે વેદાંતે એમ કહ્યું કે ભગવાનનો ભાવ આપણા પ્રત્યે 9નો છે, અને આપણો ભગવાન પ્રત્યેનો ભાવ 8નો છે. ગીતામાં ભગવાને કહ્યું તારે આટલો જ પ્રયત્ન કરવાનો છે, 8 પરથી 9 પર આવી જા, તું મારા ખોળામાં બેસીશ. તું 8 પરથી 9 પર આવ, કોઈ વધારે પુરુષાર્થ કરવાનો નથી. જેવો તારો ભાવ છે એવો મારા પ્રત્યે જાળવી. અને આટલા માટે પ્રભુનો ભાવ સમાન છે, બધા જ પ્રત્યે સદભાવ છે, સુહૃદભાવ છે. સંસારમાં પણ જેનો ભાવ છેવટ સુધી ઓછો ન થતો હોય તેવો ભાવ એ ભગવાનનો ભાવ. એટલા માટે કહું બધા નશ્યત છે, અને ભગવાનનો ભાવ વિનશ્યત છે. એ ક્યારે પણ નાશ પામતો નથી. પરંતુ જીવનના 80 વર્ષ સુધી, જન્મ જન્માંતર સુધી માણસ સમજતો જ નથી કે મારો કોણ, મારો સાચો સગો કોણ. એને ખબર જ નથી પડતી. આ જગતમાં મારે દોસ્તારી કરવાની હોય તો કોની કરવા? એના માટે મહાપ્રભુએ સુંદર શબ્દ આપ્યો, સંબંધ, જગતના સંબંધો સાચવો કાપટ્ય ભાવથી. કોઈને એમ લાગવું જ ના જોઈએ કે આનો મારા પ્રત્યે સદભાવ નથી, પણ મનમાં એમ સમજી લો કે આ સંબંધ કાયમ રહેવાનો નથી. તમે જ્યારે મૃત્યુની પથારી પર હોવ છો, ગજેન્દ્ર મોક્ષ વાંચવા જેવો છે, ત્યારે બધા જ રડશે, કકડશે. તમારા જીવને બચાવવા માટે કોનો પુરુષાર્થ કામ લાગશે? કયું સામર્થ્ય, કોનું સામર્થ્ય કામ લાગશે? જે સગા છે, સંબંધીઓ છે, સ્વજનો છે, કોનું સામર્થ્ય કામ લાગશે? પરંતુ પ્રભુ એવો છે કે ચમત્કાર કરીને પણ એ મને બચાવી શકશે. અને આપણના બધાના જીવનમાં એવા અનુભવ છે. ચમત્કાર સર્જાય છે, ચમત્કાર પ્રભુ દેખાડે છે, પરંતુ આપણે તે લખી રાખતા નથી. પૂજ્ય દાદા પાંડુરંગ દાદા એમ કે નરસિંહ મહેતાનું ના જીવનમાં જે સંકટો આવ્યા, કુંવરબાઈનું મામેરું કર્યું કે શામળસાનો વિવાહ કર્યો, એ નરસિંહ મહેતાએ લખી રાખ્યું. મીરાબાઈનો ઝેરનો પ્યાલો અમૃત કર્યો, એ મીરાબાઈએ લખી રાખ્યું. અને આપણે લખી રાખતા નથી, આપણે ભૂલી જઈએ છીએ. દાખલા તરીકે રેલવે સ્ટેશન પર આપણે ગયા હોય, જૂના કાળની વાત છે, 25-30 વર્ષ પહેલાં એક માણસ રેલવે સ્ટેશન પર ગયો, મુંબઈથી આવવાનું હતું એના ગામમાં. એની માતા અત્યંત બીમાર હતી, છેલ્લા શ્વાસ ચાલતા હતા, અને તે વખતે તારનો સમય હતો, ટેલિગ્રામ. એના પર અર્જન્ટ ટેલિગ્રામ આવ્યો કે તમે તરત જ આવો, માના છેલ્લા શ્વાસ ચાલે છે. ફાંફડો ફાંફડો બેબાકડો બની અને તે બોમ્બે સેન્ટ્રલ સ્ટેશને આવ્યો. ટિકિટ તો હતી જ નહીં લીધેલી, રિઝર્વેશન હતો નહીં. ટ્રેનમાં એટલી ગીર્દી, પગ મૂકવાની જગ્યા ન મળે. ઘેર પહોંચવું છે,
પહોંચીશ નહીં તો માનું છેલ્લું મોડું નહીં જોવાય. પણ કેવી રીતે પહોંચ્યું? મારી પાસે કોઈ બુકિંગ નથી, સામાન્ય ડબ્બામાં ચડવાની જગ્યા નથી. ત્યાં એક વ્યક્તિ આવે, અજાણ્યો વ્યક્તિ. અને અજાણ્યો વ્યક્તિ આવીને પેલા વ્યક્તિને પૂછવા લાગ્યો, તમારે દાહોદ જવું છે? હા જવું છે. મારી પાસે આ ટિકિટ છે, મારું કેન્સલ થયું છે, હું તમને આપું છું. પેલો ખુશ થઈ ગયો. ડબ્બામાં જગ્યા મળી, જ્યાં એક પણ સીટ ખાલી નહોતી, પગ મૂકવાની જગ્યા નહોતી, ત્યાં એને સ્લીપરમાં જગ્યા મળી. બેઠો, વિચાર કર્યો, આ અજાણ્યો માણસ કોણ હશે? કેમ મારી જ પાસે આવ્યો હશે? એની પાસે દાહોદની જ ટિકિટ કેમ? અને મારી જ પાસે કોણે મોકલ્યો? એમ વિચારતા કરતા કરતા થયો કે ઈશ્વર તું ખૂબ દયાળુ છે. બેઠો, રાત્રે જમ્યો, સૂઈ ગયો, બોરીવલી ગયો, દાદર ગયો, બોરીવલી ગયો, પાલઘર ગયો, સિગરેટનો એક ફૂંક મારી અને પછી ભાવ ભૂલી ગયો. કોને ટિકિટ મોકલી હતી, શા માટે મોકલી હતી, એનું વિસ્મરણ થઈ ગયું. આપણા પર ભગવાન ઉપકાર નથી કરતા, એવું કોણે કર્યો? દરેક વ્યક્તિ પર પ્રભુ ઉપકાર કરે છે. મીરા અને નરસિંહે તે લખી રાખ્યો અને આપણે તે ભૂલી જઈએ છીએ. એટલા માટે ભગવાન કેવો છે? મારો સાચો સગો પ્રભુ છે. એનો નિર્ણય જો માણસ કરી શકે તો ભગવાનની સાથેનો સંબંધ તેનો જળવાય. એટલા માટે સગાવાલા છે. પણ છેલ્લે તો એક જ સવાલ હોય છે, મારું કોણ? સત્ય કોણ? શાશ્વત કોણ? તો એનો એક જ જવાબ છે, નારાયણ જ સત્ય છે અને સત્ય જ નારાયણ છે. એટલા માટે તો સત્યનારાયણની કથા બેસાડી. પરંતુ આપણે એમાં છેલ્લા અધ્યાયમાં જઈએ, 5મા અધ્યાયમાં, કારણ કે એમાં લખ્યું છે કે એમાં કદાચ પ્રસાદ ન લઈએ તો ભગવાનનો દોષ લાગે. સત્યનારાયણની કથાનો અર્થ જ એ છે કે આ વિશ્વમાં સત્યનારાયણ જ છે. સંબંધ એકનો જ સાચો છે, તે નારાયણનો. અને એટલા માટે જેનું અસ્તિત્વ શાશ્વત, જેનો ભાવ શાશ્વત, તે જ સત્ય. આપણે પૈસા પર ભાવ છે, પણ પૈસાનો ભાવ કાયમ રહેવાનો છે. અહીં છે ત્યાં સુધી, પછી ધનાની ભૂમો પશવસ્ય ગોષ્ઠ છે. આપણે એમ થાય કે વિદ્યા પર ભાવ રાખીએ, મેં કેટલું વાંચ્યું છે, કેટલું ભણ્યો છે, પરંતુ એ વિદ્યા છેલ્લે કામ આવવાની છે. શંકરાચાર્ય પેલાને એમ જ કહે છે, પ્રાપ્તે સન્નિહિતે મરણે નહીં નહીં રક્ષતે દુંક્રમ કરણે ભજ ગોવિંદમ ભજ ગોવિંદમ ભજ ગોવિંદમ મૂઢમત. આ તારા વ્યાકરણના સૂત્રો તને અંતિમ સમય કામ નહીં લાગે, તું ગોવિંદને ભજ, ગોવિંદને ભજ. સગાવાલા અંતિમ સમય કામ લાગશે. કીર્તિ મેળવી એ અંતિમ સમય કામ લાગશે. મર્યા પછી શું? માણસ જ્યારે દેહ છોડી દે પછી શું રહે છે, સાથે શું આપવાનું છે? આ શ્રીમદ ભગવદ્ ગીતાનો આ શ્લોક તત્વજ્ઞાનથી પ્રચુર છે. ભગવાનનો શાશ્વત ભાવ છે. એવી રીતે ભગવાનનો મારા તરફ વહેતો રહેલો જે પ્રેમ પ્રવાહ છે એ શાશ્વત છે. એ જ મારી સાથે આપવાનું છે. એકવાર છેલ્લી વાત કહીને આ શ્લોકને પણ વિરામ આપી. એક વખત એક રાજાને ત્યાં એક બ્રાહ્મણ ચોરી કરવા ગયો. બ્રાહ્મણ ગરીબ હતો, નિષ્કિંચન હતો. એને થયું કે ચોરી એક જ વાર કરવી છે, પણ એવી ચોરી કરવી છે કે ફરી ચોરી જ ના કરવી. એટલા માટે રાજાના દિવાન ખંડમાં, રાજાના શયન ખંડમાં છુપેથી જતો, છુપાઈ ગયો. અને રાત્રિનો સમય થયો. રાત્રિનો સમય થયો ત્યારે રાજા અને રાણી બેઠેલા છે. રાજા થોડો આજે મૂળમાં કે આજે રાણીને બધો જ મારો વૈભવ કેવો છે, આપણી પાસે શું છે એમ રાણીને કહેવું છે. એટલે રાજાએ રાણીને કહ્યું, ચેતો હરા યુવતય શુરદો નુકુલા. હે રાણી સાંભળ, હે પ્રિયા સાંભળ, મારી પાસે શું છે તને ખબર છે? રૂપાંગના રમણીયો અનુકૂળ મિત્રો. આટલા બધા મારી પાસે તો એકલી જ નથી, અનેક રૂપાંગનાઓ છે, અનુકૂળ મિત્રો છે, સ્વજનો છે. સદબાંધવા પ્રણતિ નમ્ર ગિરસ્ય ભૃત્યા. અમારા સ્વજનો, સગાઓ, સ્નેહીજનો કેટલો ભાવ રાખે છે મારે. બહુ
સુજન છે અને મારી આજ્ઞા પાળવાવાળા સેવકો છે. કેટલાય સેવકો છે, કેટલાય અનુચરો છે. ગિરશ્ય ભૃત્યા, ભૃત્યા એટલે મારા સેવકો કેટલા પ્રામાણિક છે. રાજા પોતાનો વૈભવ દર્શાવે છે. હે રાણી, મારો વૈભવ જો હતો. ગર્જંતિ હંતિ નિવહાસ તરલા તુરંગા, કેટલાય આટલા હાથીઓ છે, ઘોડાઓ છે, રથ છે, કેટલોય ખજાનો છે. રાજા જ્યારે આ 3 શ્લોક બોલ્યો, પેલો છુપાયેલો બ્રાહ્મણ આ બધું સાંભળે કે રાજા રાણીને પોતાનો વૈભવ કહે છે કે મારી પાસે શું શું છે. મારી પાસે રાણીઓ છે, રૂપાંગનાઓ છે, સ્વજનો છે, બાંધવો છે, ભૃત્ય છે, ખજાનો ભરેલો છે, હાથીઓ છે, ઘોડાઓ છે, રથો છે, શું નથી મારી પાસે? હે રાણી, મારી પાસે શું નથી? આમ કહેતા કહેતા એને આંખમાં જોકું આવી, એની આંખ મીચાઈ ગઈ. 3 લીટી લખી રાજાએ રાણીને કહેવા માટે. 4થી લીટી લખતી વખતે એની આંખો બીડાઈ ગઈ, ઊંઘ આવી ગઈ. અને પેલા બ્રાહ્મણની બુદ્ધિમાં સ્ફુરણ થયો, રાજા પાસે આટલું બધું હતું. આ બધું ક્યાં સુધી હતું? જ્યાં સુધી આંખો ખુલ્લી હતી ત્યાં સુધી. હવે આંખો બંધ થઈ ગઈ ઊંઘમાં પણ. હવે રાજા કોને કહેવાનો છે મારી પાસે આ બધું છે? બ્રાહ્મણે 3 લીટી લખાઈ અને 4થી લીટી આ બ્રાહ્મણે પૂરી કરવી. આવ્યો તો ચોરી કરવા અને એને આ શ્લોકની પૂર્તિ કરી. સમ્મિલને નયનયોર નહીં કિંચિદ અસ્તિ, આંખો બંધ થયા પછી કશું જ કોઈનું રહેતું નથી. સમ્મિલને નયનયોર નહીં કિંચિદ અસ્તિ. અને બ્રાહ્મણને જ્ઞાન મળ્યું. રાજા પાસે આટલું બધું હતું, આંખો બીડાઈ નહીં તે પહેલાં આટલો હતો. આંખો બીડાઈ ગયા પછી રાજાનું કશું જ નથી. આમ આ શ્લોકમાં અવિનાશી અને વિનાશી આ 2 તત્વની ચર્ચા કરી છે. અને સમગ્ર સૃષ્ટિનો પ્રલય થયા પછી રહે છે ભગવાન. આ જો આખ્યાન નથી કરતો, યાદ કરાવું છું. ભાગવતના 12 સ્કંદમાં માર્કંડેય ઋષિનું આખ્યાન આવે છે. માર્કંડેય ઋષિને એવી ઈચ્છા થઈ કે ભગવાન, મેં બધું વાંચ્યું છે, સમગ્ર સૃષ્ટિ જ્યારે નાશ પામે, બ્રહ્માંડનો પ્રલય થાય પછી કશું જ નથી રહેતું, તો એવું કયું તત્વ છે કે પછી રહે? પછી તો આખ્યાન બહુ મોટું છે. ભગવાન માર્કંડેય ઋષિને પોતાની માયાના દર્શન કરાવે છે અને પછી એકદમ પ્રલય આવે છે. પ્રલય, જલ પ્રલય. માર્કંડેય ઋષિ પોતાના આશ્રમમાં છે. આંખો ખોલે છે, ઝૂંપડી તણાઈ ગઈ છે, ચારે બાજુ જળબંબાકાર છે. કોઈ જગ્યાએ કોઈ માણસ, પશુ, પક્ષી દેખાતું નથી. બધા જ ઝાડો પડી ગયા છે. ચારે બાજુ દ્રષ્ટિ કરી માર્કંડેય ઋષિએ જોયો, હવે કશું જ નથી દેખાતું. હું ક્યાં છું? મારો આશ્રમ ક્યાં? હું કોણ છું? મારે ક્યાં જવાનું? જલ પ્રલયમાં હું જઉં ક્યાં? કયો આશરો શોધો? એમ કરીને ભાગવતમાં લખ્યું છે, તણાતા તણાતા, પ્રવાહની સાથે ખેંચાતા ખેંચાતા માર્કંડેય ઋષિ કેટલાય વર્ષો સુધી આ જલ પ્રવાહમાં તણાયા. ભગવાનની ઈચ્છાથી તેમને જીવત દાન મળતું હતું. તણાયા તણાયા અને છેવટે જલ પ્રલય, જલના પાણી ઓસર્યા. અને માર્કંડેય ઋષિએ એક દૂર દ્રષ્ટિ કરી તો એક વડના વૃક્ષ ઉભેલું છે, સનાતન વૃક્ષ. એ સનાતન વૃક્ષની પાસે જઈને માર્કંડેય ઋષિ જુએ છે તો વટસ્ય પત્રસ્ય પુટેશયા, અને એક વડના પાંદડાની વચ્ચે એક શાશ્વત બાલક, કરારવિંદે નપદારવિંદમ મુખારવિંદે વિનિવેશયંતમ વટસ્ય પત્રસ્ય પુટેશયાનમ બાલમ મુકુંદમ મનસા સ્મરામિ. અને માર્કંડેય ઋષિ જુએ છે કે આખું વિશ્વ જલ પ્રલયમાં વિનાશ થયો છે. ત્યારે આ વૃક્ષની ઉપર એક પાન ઉપર એક શાશ્વત હસતો, રમતો, કિલકિલાટ કરતો આ બાળકને જુએ છે. અને માર્કંડેય ઋષિ જ્યાં દોડવા જાય છે બાળકના ચરણ સ્પર્શ કરતા, ત્યાં કૃષ્ણ ભગવાનને બગાસું આવે છે અને માર્કંડેય ઋષિ તેમના પેટમાં સમાઈ જાય છે. આ મારી માયા.
આ બધું જ નાશ થવાનું છે, છતાં પણ હું વિનશ્યત છું, મારો નાશ થતો નથી. અને સમગ્ર પ્રલયકાળ થઈ જાય છતાં પણ એક વસ્તુ જે છે તે નિત્ય રહેવાની છે, એ પરભાવ. એકવાર પરભાવને સમજીશો ને તો પુનરાવર્તિપણું આપણું જતું રહેશે, પુનર્જન્મ જતો રહેશે. પછી આપણો પ્રશ્ન થાય કે આ પુનર્જન્મ જતો રહેશે પછી મારે જવાનું છે ક્યાં? એનો જવાબ ભગવાન આના પછીના શ્લોકમાં આપે છે. આવતા રવિવારે આવીશું અને ધન્યવાદ.